સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અપહરણ અને મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશને જેલ હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે ગણેશ જાડેજાનો એક વિડિયો વાયરલ થયો છે। વિક્ટરીની નિશાની બતાવતો ગણેશ જાડેજા હાથ ઊંચા કરી મજાક કરતા અન્ય આરોપી વિડીયોમાં જોવા મળ્યા હતા। જૂનાગઢ જેલમાં એન્ટ્રી કરતા હોય તેવો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આ આરોપીઓ જેલમાં જાય છે કે જલસા કરવા માટે જેલમાં જતા હોય અને છતાંય તેમના ચહેરા પર કોઈ જ જાતનો પછતાવો નથી દેખાઈ રહ્યો। શું નેતા પુત્ર માટે જેલ જવું એક સામાન્ય બાબત છે? આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી આ એક સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। અપહરણ અને મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશને અત્યારે જેલ હવાલે કરવામાં આવ્યો છે। આ પહેલા પણ તેના વિરુદ્ધ બાઇક રેલી કાઢવામાં આવી હતી। ગોંડલ સુધી આ બાઇક રેલી પહોંચી પણ હતી, પરંતુ હવે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। પરંતુ જ્યારે આને જેલ હવાલે કરવામાં આવે છે ત્યારે વિક્ટરીની નિશાની બતાવતો હોય ગણેશ જાડેજા તેવું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। હાથ ઊંચા કરીને મજાક કરતા હોય તેવું આ દેખાઈ રહ્યું છે। સ્પષ્ટપણે તેનો મિત્ર પણ પાછળ દેખાઈ રહ્યો છે। આ વિડીયો જે સામે આવી રહ્યો છે તેને લઈને અઢળક સવાલો ઊભા થાય છે, કારણ કે આજુબાજુ તેની પોલીસ પણ નજરે પડી રહી છે। જૂનાગઢ જેલમાં એન્ટ્રી કરતા હોય તેવા આ વિડીયો અત્યારે વાયરલ થયા છે અને આ વિડીયો જોઈને સવાલ એ સ્વાભાવિક છે કે જેલમાં જતા હોય છતાંય આ નેતાઓના પુત્ર પર કોઈ જ પ્રકારનો પછતાવો નથી દેખાઈ રહ્યો। એટલે કે શું હવે આ નેતાના પુત્ર માટે જેલ જવું એ સામાન્ય વાત બની ગઈ છે કે એને પછી એ વાતનો ખ્યાલ જ છે કે તેની માતા ધારાસભ્ય છે એટલે તેને વહેલામાં વહેલી તકે જેલમાંથી છોડાવી જ લેશે? એ કઈ વાતને લઈને આટલો ખુશ થઈને જેલમાં જઈ રહ્યો છે, આ સૌથી મોટો અહીંયા સવાલ છે। પરંતુ આ દ્રશ્યો પરથી અનેક સવાલો પોલીસ કાફલા ઉપર પણ ઊભા થાય છે, કારણ કે જ્યારે એ વિડીયો સામે આવે છે ત્યારે તેનો મિત્ર પણ જાણે મજાકના મૂડમાં હોય તેવું અહીંયા આ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા કે જેની ઉપર આરોપ લગાયો હતો કે તેણે અપહરણ કર્યું અને ત્યારબાદ જે મારવાનો બનાવ સામે આવ્યો ત્યારબાદ સતત તેની સામે વિરોધ પ્રદર્શિત પણ કરવામાં આવ્યો અને હવે જ્યારે તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે ત્યારે જેલ જવાની ખુશી તેના ચહેરા ઉપર દેખાઈ રહી છે, કારણ કે કદાચ તેને એ વાતનો ખ્યાલ હશે કે થોડા દિવસ માટે તે છે। સંવાદદાતા સાગર ફોન લાઈન પર છે। સાગર, જે પ્રમાણે અત્યારે ગોંડલના જે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશને જેલ હવાલે કરવામાં આવ્યો, પરંતુ તેને જેલ હવાલે કરવામાં આવે એના પહેલા એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં તે ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે। આ વિડીયો પાછળનું સત્ય શું છે એ પણ જાણવું છે। બિલકુલથી જે રીતે જો એક જે વિડીયો છે તે વાયરલ થયો છે કે જેમાં ગણેશ જાડેજા છે કે એમની જે નિયમિત જે કોર્ટમાં જે એમને હાજર થવાનું હતું અને એ હાજર થયા બાદ ફરીથી એમને જ્યારે એ જે છે એ જેલમાં જતા હોય તે રીતની એક જે વિડીયો છે તે સામે આવ્યો છે અને જે વિડીયોમાં એક સ્પષ્ટપણે એમને એમના ચહેરા પર એક હાસ્ય, એક સ્મિત અને વિક્ટરીની નિશાની છે એ બતાવતા હોય અને કોઈ પણ પ્રકારનો એક અફસોસ ન હોય તે પ્રકારનો એક જે વિડીયો છે તે સામે આવ્યો છે। હાલ આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને પણ એને પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે ક્યાં એક જેને કહી શકાય કે આરોપીઓને કોઈ જેલનો કે કોઈ એમને મનમાં કોઈ ડર જ નથી કે તે પ્રકારનો કે જાણે એક પોતાના ઘરમાં જ જતા હોય અને એક વિક્ટરી બતાવતા હોય કે કોઈ એક આનંદ ઉત્સાહ એમના મોઢા ઉપર દેખાતો હોય તે પ્રકારના જે વિડીયો છે તે હાલ વાયરલ થયા છે। જી બિલકુલ, આભાર સાગર તમામ જાણકારી માટે।